જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો એ પછી સમગ્ર દેશની અંદર ક્યાંક ને ક્યાંક જ્વાળા ઊભી થઈ અને બધા જ લોકોમાં રોષ હતો. સ્વાભાવિક છે કે રોષ હોવાનો છે, કારણ કે આપણે આપણા લોકો ગુમાવ્યા છે અને કહેવામાં એવું આવી રહ્યું છે કે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો એટલે ઠેર ઠેર નારાજગી પણ એટલી જ છે કે પાકિસ્તાન પ્રત્યે કે આ દેશમાંથી આવા આતંકવાદીઓ આવે છે અને જે આપણા લોકોને મારીને જાય છે. અને સવાલ એ પણ થયો કે હવે જે રીતે લડાઈ સામે આવી છે ધર્મ સંપ્રદાયને લઈને, કારણ કે આપણે જોયું છે જે રીતે તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે કયા ધર્મના છો, હિન્દુ છો તો તમને ગોળી મારવામાં આવી, મુસલમાન છો તો તમને છોડી દેવામાં આવ્યા. અને એ પછી આખા દેશમાં જે હિન્દુઓ છે એમાં પણ રોષ છે કે કેમ તમારા લીધે આવું પૂછવામાં આવ્યું. આજે એમની એટલા માટે વાત કરવી પડે છે કારણ કે હવે ગુજરાતની અંદર એમના પ્રત્યાઘાત પડી રહ્યા છે. અહીંના લોકો હવે એવું કહી રહ્યા છે કે જો આ લોકો આપણને પૂછીને મારી શકતા હોય આપણો ધર્મ, તો પછી આપણે આપણી વસ્તુ પણ ખરીદવી એવી જગ્યા ઉપરથી જોઈએ કે જે આપણો જ લોકો કોઈક છે કે આપણો જ સમાજના લોકો છે, આપણા ધર્મના લોકો છે તે વેચી રહ્યા છે. આજે બધી જ વાત એટલા માટે કરવી છે કારણ કે હવે લડાઈ આવી ગઈ છે સંપ્રદાય ધર્મના ઉપર. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મોરબીની અંદર ઠેર ઠેર એક પોસ્ટર લગાડવામાં આવ્યા છે કે આ લોકોએ જો આપણને મારવા સમયે આપણો ધર્મ જોયો છે તો પછી આપણે કંઈક પણ વસ્તુ ખરીદવી છે તો આપણે પણ ધર્મ જોવો જોઈએ કે આ કયા વ્યક્તિનો છે કે આપણે એમની પાસેથી માલ સામાન લેવો જોઈએ. સૌથી પહેલા પોસ્ટર બતાવી એમના પછી આપણે વાતચીત કરવી છે. લખ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી દ્વારા આ જે પત્રિકા છે તે અલગ અલગ જગ્યા ઉપર મૂકવામાં આવી છે. મોતને ભી સિર્ફ ધર્મ દેખા હૈ, એટલે હવે આપણે પણ કે ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે. હવે આ રીતે બધી જ જગ્યા ઉપર મોરબીની અંદર ઠેર ઠેર દુકાનો ઉપર આવું લખવામાં આવ્યું છે. આમનાથી લગભગ હિન્દુઓને તો કોઈ જ વાંધો નહીં હોય, પણ અહીંયા સવાલ એક એ કરવો છે કે કેમ આપણે આવા પોસ્ટર છે તે શેરીઓ ગલીઓમાં લગાવી રહ્યા છીએ. કેમ આ જ્યારે આવું યુદ્ધ થાય છે, આપણા લોકો મરે છે અને આતંકીઓ દ્વારા જે રીતે હુમલો કરવામાં આવે છે અને આપણા ઘણા બધા લોકો છે તેમાં જીવ ગુમાવે છે એટલે આક્રોશ રહેવાનો છે. પણ જે વર્ષોથી તમારી આજુબાજુ જે મુસ્લિમ પરિવાર રહે છે, કોઈ બીજા ધર્મનો પરિવાર રહે છે, તો એમણે શું વાંક છે? એમણે એવો કયો ગુનો કર્યો છે કે આ બધી સજા છે આપણે આ લોકોને આપીએ છીએ? મોરબીની વાત એટલા માટે કરી રહ્યા છીએ, આપણને યાદ છે કે મોરબીમાં જે પુલ દુર્ઘટના બની હતી એમાં એક મુસ્લિમ છોકરાએ 50થી વધારે લોકોનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે વ્યક્તિ એવું નહોતું જોયું કે આ વ્યક્તિ હિન્દુ છે કે કોઈ બીજા ધર્મનો છે તો મારીને બચાવવો જોઈએ. તો આજે એ તમામ લોકોને પણ કહેવાનું છે કે તમારી આજુબાજુ જો મુસ્લિમ સંપ્રદાયના લોકો રહે છે, તમારો એમની સાથે વાટકી વ્યવહાર છે, તો એ કંઈ પૂરો નથી થઈ જવાનો. તમે જો આવા પોસ્ટર લગાવશો, તમારી દુકાનમાંથી માલ સામાન ખરીદશે, હા તમારો ગુસ્સો સ્વાભાવિક છે, પણ એક આ જે બીજી લડાઈ, બંને દેશ વચ્ચેની લડાઈ કહી શકાય. હા, માન્યું કે એક તમને તમારો ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, પણ એ આખું આપણે કોઈ બીજા સંપ્રદાય ઉપર થોપી નથી દેવાનું કે આ લોકોની ભૂલને કારણે આવું થયું છે. એ લોકો પણ વર્ષોથી તમારી સાથે જ રહે છે. અમે કોઈ સંપ્રદાય, કોઈ ધર્મની ક્યાંક અમે ઊંચી વાત નથી કરતા. અમે બધા જ, અમારા માટે બધું જ, જે બધા જ ધર્મ છે સરખા છે. વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વર્ષોથી મુસ્લિમ સમાજ પણ રહેતો હશે, કારણ કે લખવામાં, ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યું છે કે આ હિન્દુની દુકાન છે, એટલે કે તમે નામ વાંચી અને પછી સામાન ખરીદજો. આવા તો અનેક ગુજરાતની અંદર મુસ્લિમ પરિવારો રહેતા હશે, તો એ લોકોને કે માલ સામાન લેવા નહીં જવાનું. ભૂલ બીજા લોકો કરે તો આખા સંપ્રદાયને એમનો દોષી નથી માનવાનો આપણે. તમે મૌન રેલી કાઢો, કેન્ડલ માર્ચ કરો, એ બધું જ વ્યાજબી છે, પણ એક માણસ તરીકે આપણે પણ સમજવાનું છે કે આતંકીઓ ભલે મુસ્લિમ છે, પણ બધો જ જે આખો મુસ્લિમ સંપ્રદાય છે તે આતંકી નથી. તો આપણે આપણો એક નજરિયો બદલવાનો છે. અને જો આપણે મોરબીની દુર્ઘટનાની વાત કરતા હોઈએ તો આપણે આ જમ્મુ કાશ્મીરનો દાખલો પણ જોવાનો છે. એક મુસ્લિમ પરિવાર કે જ્યાંનો એમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે, અને એ જ જ્યાં મુસ્લિમ પરિવારે દીકરો ગુમાવ્યો છે, દીકરાએ કેટલા લોકોનો જીવ બચાવ્યો છે. એમણે જગ્યા ઉપર નહોતું પૂછ્યું કે તમે હિન્દુ છો કે કોઈ બીજા ધર્મના છો તો મારે તમને બચાવવા જોઈએ. એ વ્યક્તિએ માનવતાનો પોતાનો ધર્મ નિભાવ્યો છે. બધા જ લોકોનો જીવ પણ એમાં જેટલા લોકોને બચાવી શકાય એટલાનો એમણે બચાવી લીધો છે, અને તેમ છતાં એમનું મોત નીપજ્યું છે. હવે આમાં કોનો વાંક ગણવા જવું? કારણ કે આતંકીઓએ પોતાનું કામ કર્યું, જેમને ગોળી મારવાની હતી એમને મારી દીધી. પણ આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક આક્રોશ ના ફેલાવીએ. માન્યું કે આપણામાં આક્રોશ છે, આપણે સમજવાનું છે, પણ બધા જ લોકોનો આમાં વાંક નથી. તો જે આતંકીઓ છે એમની સજા આપણે બીજા કોઈ ધર્મના લોકોને ના આપીએ, કારણ કે એ પણ વર્ષોથી તમારા ભાઈબંધ છે, તમારી આજુબાજુ રહે છે. એટલે એક તમને પણ ખાસ વિનંતી તમામ લોકોને કરવાની છે. અને ખાસ કરીને મોરબીની અંદર જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળીશું. અને ખાસ કરીને જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે એક રેલી કાઢવામાં આવી હતી, મૌન રેલી કાઢવામાં આવી હતી, એ લોકોએ પણ તમામ લોકોને શું સંદેશો પાઠવ્યો છે તે સાંભળીએ.
જય શ્રી રામ. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા. જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ધર્મને આધારિત જે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાનો અમે સખત વિરોધ કરી છીએ અને એ સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી છે અને સમગ્ર હિન્દુ સમાજ સર્વે હિન્દુ સંગઠનને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જ્યારે ધર્મને આધારિત જો ગોળી મારવામાં આવી હોય તો સમગ્ર હિન્દુ સમાજને અમે એટલું જણાવવા માંગીએ છીએ કે જો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી તો ધર્મ પૂછીને કોઈ પણની દુકાનેથી ખરીદી કરવી અને ધર્મને આધારિત જ આપણે રહેવું. જો ધર્મ પૂછીને જો ગોળી મારવામાં આવતી હોય તો ધર્મ પૂછીને જ કાર્ય કરવામાં આવશે. એની સંપૂર્ણ રીતે તૈયારી રાખી લઈએ અને જે લોકોને પાકિસ્તાન આરે પ્રેમ હોય એ પાકિસ્તાન વ્યા જાય. હવે એક પણ ટકો સાખી લેવામાં નહીં આવે. એ સમગ્ર સનાતન હિન્દુ સમાજની જે લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે એને મુંતોડ જવાબ દેવામાં આવશે. અને તારીખ 25 ઉગ્રમાં ઉગ્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવશે. જે નહેરુ ગેટ ચોકમાં સર્વે સનાતન હિન્દુ સમાજ અગ્રેસર રહીને જે આતંકવાદીઓએ જે હિન્દુ ઉપર ધર્મ પૂછીને હુમલો કર્યો છે એનો સખ્તમાં સખ્ત વિરોધ કરવામાં આવશે. તો સમગ્ર હિન્દુ સમાજ એ કાર્યમાં સમગ્ર સનાતની હિન્દુ ભાઈઓ બહેનો જોડાય એવી નમ્ર વિનંતી. જય શ્રી રામ. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સર્વે હિન્દુ સંગઠન આપને આહવાન કરે છે. જય શ્રી રામ. કેયુર ચેતનભાઈ દંગી. નગર દરવાજા અંદર મેઇન બજારમાં વાસણની દુકાન છે મારી, વર્ષો જૂની. પોસ્ટર બારામાં મારું કહેવાનું એવું થાય છે કે જે 2-3 દિવસ પહેલા જે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી ખરેખર ખૂબ જ નિંદનીય છે. અત્યાર સુધીમાં મેં ક્યારેય મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી કે કોઈનો વ્યક્તિનો પર્સનલ ધર્મ પૂછીને કોઈને મારવામાં આવે. આ બહુ ખૂબ જ જધન્ય ઘટના છે અને આમાં મારું પર્સનલ સ્ટેન્ડ એવું છે કે મોરબીના ખાસ કરીને આપણા ગુજરાતના મુસ્લિમોએ આનો નિષ્પક્ષ રીતે વિરોધ કરવો જોઈએ, નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જ્યાં ભારતમાં જ્યાં વિરોધ કરે છે ત્યાં કોઈ કારણથી વિરોધ કરે છે એવું મારું માનવું છે. જ્યારે કે ગુજરાતમાં ખાસ કરીને મોરબીમાં અને આજુબાજુમાં શહેરમાં વસતા મારા મુસ્લિમ ભાઈઓએ આનો નિસ્વાર્થ ભાવે વિરોધ કરવો જોઈએ. જેનો કોઈ સ્વાર્થ નથી એ લોકો વિરોધ કરે એનો, જેથી કરીને આગળ જતા એ લોકો એનું પોતાનું એક સ્ટેન્ડ રાખી શકે કે ના અમે આ ઘટનાની સાથે નથી. અત્યારે જે પોસ્ટર લાગ્યા છે એમાં ધર્મ પૂછીને પણ સામાન ખરીદવું, આ વાત સાથે તમે સહમત છો અને સહમત છો તો શું કામ? સહમત. આ ઘટના ઘટી એ પેલા કદાચ ન હોત કોઈ વેપારી, પણ આ ઘટના ઘટ્યા પછી કોઈનો ધર્મ પૂછીને જો મારવામાં આવે તો આ ઘટના ઘટ્યા પછી આ પોસ્ટર સાથે 100% સહમત છું. અને સહમત લગભગ દરેક વેપારીએ થવું જોઈએ. જ્યારે કે મેં હમણાં તમને કીધું કે ધર્મ પૂછીને મારવામાં આવે તો ધર્મ પૂછીને સામાન ખરીદવામાં ખોટું. જ્યારે કે કોઈ મુસ્લિમ સમાજે હજી મોરબી કે ગુજરાતમાં કોઈ આપણે એવું ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ રેલી કાઢી કે ના આ જે કાંઈ પણ બી ઘટના ઘટી છે એ ખોટી છે, આ ન ઘટવું જોઈએ. એ લોકોએ જ્યારે કે મારો એક એવો પોઈન્ટ છે કે એ લોકો એનો એક પક્ષ નિષ્પક્ષ પક્ષ મૂકવા માટે એ લોકોએ એક આ વસ્તુનો વિરોધ જાહેર રસ્તે વિરોધ એ લોકોએ દર્શાવવો જોઈએ. શૈલેષભાઈ, આજે મૌન રેલી કાઢવામાં આવી હતી, સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું, કઈ રીતે એટલે તો મોરબીના તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં શ્રદ્ધાગત થયા છે એમના માટે મૌન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી. અને આની સાથે સાથે અહીં ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાનું દહન પણ હવે કરવામાં આવશે. ચેતન પાટડિયા, મોરબી બજરંગ દળ સંયોજક. શું કહેશો આજે જે રીતે મૌન રેલી કરવામાં આવી હતી અને જમ્મુના પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી અને જે પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે
અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ, તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જય શ્રી રામ. पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. જે રીતે મોરબીની અંદર અત્યારે આ પડઘા પડ્યા છે, આવા પડઘા લગભગ આખા ગુજરાતમાં પડી રહ્યા છે, આખા દેશમાં પડી રહ્યા છે. પણ હવે અહીંયા આપણે તમામ લોકોએ સમજવા જેવી વાત છે કે આપણે હવે આપણી અંદર જે માનવતા છે એમને જીવંત રાખવાની છે. આપણે કોઈ જ ભેદભાવ નથી કરવાનો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.